યાત્રાધામ ડાકોરમાં આજે ભક્તિમય અને ઉત્સવના માહોલ વચ્ચે ભગવાન શ્રી રણછોડરાયજીની 254મી ભવ્ય રથયાત્રાએ પ્રસ્થાન કર્યું છે। આ વર્ષે અષાઢી બીજના બદલે અષાઢી એકમે પુષ્પ નક્ષત્રના અત્યંત શુભ સંયોગમાં ભગવાન રાજા રણછોડ ભક્તોના આંગણે દર્શન આપવા નીકળ્યા છે। વહેલી સવારે મંગળા આરતી અને પરંપરાગત 11 પરિક્રમા બાદ ભગવાન ચાંદીના રથમાં બિરાજમાન થયા હતા। સમગ્ર ડાકોર નગરી જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠી છે। આ યાત્રા નગરના વિવિધ માર્ગો પર અંદાજે 9 કિલોમીટરનો પ્રવાસ ખેડી રાત્રે 8 વાગ્યે નિજ મંદિરે પરત ફરશે। રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા 388 કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હું આટલે જિંદગીમાં પહેલી વહેલી આ રથયાત્રાની દર્શનનો લાભ લેવા આવ્યો છું। બાપા મારું ભલું કરે, સર્વનું ભલું કરે, વિશ્વમાં શાંતિ થાય અને બધાનું ભલું થાય, દુશ્મનનું પણ સારું થાય એ પ્રાર્થના ભગવાનને કરું છું, વિનંતી। અને અમારા સંકલ્પ પૂરા થાય, સર્વ પ્રકારે સુખી થાય ભગવાન। આજે ડાકોરના ઠાકોરની 254મી રથયાત્રા છે અને પ્રભુ આજે જાતે ભક્તોને મળવા માટે એના નિજ મંદિરમાંથી બહાર નીકળે છે તો ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે, કારણ કે આજના દિવસ સિવાય ભગવાન આપણી પાસે નથી આવતા। બોલો રણછોડ આ રથ ખેંચવાથી જીવનનો રથ ભગવાન ચલાવે છે, એટલે ગામના લોકો અને બહારના વૈષ્ણવો આ રથ ખેંચી અને મંદિરની પરિક્રમા કરે છે। રથની ઉપર પારાદારીઓ અને એમના છોકરાઓ બિરાજમાન થાય છે અને ભગવાનને બિરાજમાન કરી અને આજે મગના વૈડા અને ભગવાનને જાંબુ અને કેરી ધરાવવાનો મહિમા છે એ ધરાવવામાં આવે છે। અનેક લોકો ઘરેથી બહારથી મગ અને વૈડા અને જાંબુનો પ્રસાદ લઈને આવી અને ભગવાનને ધરાઈ અને ધન્યતા અનુભવે છે। મહારાજ મંદિર ખાતે આ 254મી રથયાત્રા ગણવામાં આવેલી છે। આ રથયાત્રા પુષ્ય નક્ષત્રના દિવસે જ નીકાળવામાં આવતી હોય છે। રથયાત્રા 9 વાગ્યાના અધિવસન બાદ પરિક્રમા ફર્યા બાદ 10 વાગ્યાના અરસા સુધીમાં બંને રથો એટલે કે ચાંદીનો રથ અને પિત્તળનો રથ એ બંને રથો બહાર જઈ નગરચર્યા કરશે અને ઘૂમતીની પ્રદક્ષિણા કરી આ પ્રદક્ષિણા 9 કિલોમીટર સુધીની હોય છે। એ 9 કિલોમીટર સુધીની પ્રદક્ષિણા પૂરી કર્યા બાદ રાત્રિના મંદિર પરત ફરે છે। અમારે ડાકોરની ખાસિયત છે કે ગુજરાતની સૌથી જૂનામાં જૂની આ રથયાત્રા છે, પરંતુ દરેક જગ્યાએ વિશ્વમાં ખૂણે ખૂણે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળતી હોય છે। જ્યારે ડાકોરના ઠાકોર રાજા રણછોડ જે દ્વારકાધીશ ભગવાન સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, એમની રથયાત્રાની વિશેષ ખાસિયત એ છે કે અહીંયા અમારા ડાકોરમાં પુષ્ય નક્ષત્રમાં નીકળતી હોય છે। એટલે આ અષાઢ સુદની આજે જે એકમ છે એના દિવસે ભગવાન દ્વારકાધીશની પુષ્ય નક્ષત્ર જ્યારે હોય ત્યારે નીકળતી હોય છે અને આજે ભગવાન રણછોડજી ડાકોરના ઠાકોર દરેકના ખેતર ઉપર, દરેકના આશ્રમોમાં, દરેક દિનહીન દુખિયા ભક્તોને ભગવાન દ્વારકાધીશ ભગવાન બધાને દર્શન આપવા નીકળતા હોય છે। ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પુષ્ય નક્ષત્રમાં આજે ભગવાન રાજા રણછોડની 154મી રથયાત્રા નીકળશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અષાઢી બીજના બદલે અષાઢી એકમ એટલે કે આજે પુષ્ય નક્ષત્રમાં હોવાથી આજે ભગવાન રાજા રણછોડની 254મી રથયાત્રા ભવ્ય ડાકોરના નિજ મંદિરથી નીકળવામાં આવશે। યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરના ચોથીના રથમાં ભગવાન બિરાજમાન થઈને નગર ચર્ચા નીકળતા હોય છે। ડાકોરની વાત કરવામાં આવે તો 9 કિલોમીટરની આ રથયાત્રામાં ઠેર ઠેર રથયાત્રામાં આવતા ભક્તો માટે સેવા કેમ્પોની પણ હોય શરૂઆત પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખી આજે ડાકોરના ઠાકોરની રથયાત્રા નીકળશે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ ડાકોર।